હાય, હાય, શું નામ છે તમારું? પલ્લવી. પલ્લવીબેન, ક્યાંથી આવો છો? મોટા આકડિયાથી. મોટા આકડિયા. આપણે બોટાદ બાજુ જઈ અહીંયા આવે એ જ તે ને? ના, અમરેલી પાસે. અમરેલી બાજુ આવે. ઓકે, તો બે આકડિયા છે. ચલો ઠીક છે. ના મોટા. હા. ઓકે, તો શું પ્લાન છે તમારો? હેર કટ. બરોબર છે. હેર કટ હવે ગ્રોથ ઓછો છે આપણી પાસે, હા. પ્લસ લેન્થ બી શોર્ટ છે અને ડ્રાય હેર છે. તો હવે શું ટ્રાન્સફોર્મેશન તમારે કરવું છે? મારા ફેસ પર શૂટ થાય તે રીતે. બરોબર. હવે આમાં ગ્રોથ હજી થોડોક ઓછો થઈ જાય તો કઈ વાંધો છે? હા, હાલશે. હાલશે ને? બરોબર છે. અને નીચેથી લેન્થ શોર્ટ કેટલી કરીશું? આટલી કરીએ તો થોડીક વધારે થાય તો વાંધો નહીં ને? ના, હા, વાંધો નહીં. બરાબર છે. એટલે ફ્રન્ટથી શોર્ટ કેટલા જોઈએ છે? પોનીમાં આવવા જોઈએ કે ન આવે તો ચાલે? પોનીમાં આવવા છે. આવવા જોઈએ, ફરજિયાત છે. બરાબર. એટલે આપણે લઈ લઈએ જો લાઈન સુધી. એટલે તમે પાછળ અહીંયા કેરી કરી શકો. તમારે જ્યારે આમ ઓપન હેર રાખવો હોય ત્યારે બી કરી શકો. બરાબર છે. ઓકે, તો આપણે જઈએ ફેસ ફ્રેમિંગ ઉપર. બરાબર, જેનાથી તમારા થોડોક લુક આપણે ઇન્હેન્સ થશે અને પ્લસ તમારો જે આ ફોરહેડને જે રાઉન્ડ શેપ ફેસ છે એમાં થોડુંક વધારે આપણે ઇન્હેન્સ કરીશું. બરાબર છે. ઓકે, ડન છે. તો રેડી ફોર ટ્રાન્સફોર્મેશન? ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પલ્લવીબેન, આપણું ફેસ ફ્રેમિંગ ડન થઈ ગયું. કેવું લાગ્યું ફાઇનલ લુક? બહુ જ મસ્ત. ઓકે ને? ગ્રોથ બી એટલો ઓછો નથી થયો, લેન્થ બી થોડીક શોર્ટ કરી છે અને કેવું છે કે પતલા હેર છે ને તો અત્યારે પ્રોપર દેખાશે, બટ આફ્ટર જ્યારે બ્લો ડ્રાય હોઈ જશે ને ત્યારે દેખાશે પણ મીડિયમ દેખાશે. બરાબર, બહુ હેવી નહીં દેખાય કારણ કે પતલા હેર છે એટલે સ્ટ્રેટ રહેશે. બાકી કેવું રહ્યું હેરકટ? બહુ જ મસ્ત. થઈ ગયું લુક ચેન્જ એકદમ? હા. ઠીક છે. ચલો રેડી? રેડી. ડન. થેન્ક યુ. મોસ્ટ વેલકમ.